નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું બોની પ્રિન્સ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મૈયાપુર ગામમાં ગૌરી વ્રત નિમિત્તે ગામની દીકરીઓએ મહેશ્વર મહાદેવ મંદિરે ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરી હતી. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મોટી સંખ્યામાં દીકરીઓએ ગૌરી વ્રતનું પાલન કરીને વિધિ વિધાન સાથે ભગવાન મહાદેવ અને મા ગૌરીની આરાધના કરી હતી. પૂજા દરમિયાન દીકરીઓએ ભગવાન મહાદેવને દૂધનો અભિષેક અર્પણ કરી પરિવાર અને સમાજમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ તેમજ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી. માં ગૌરીની કૃપાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને અખૂટ સૌભાગ્ય પ્રાપ્ત થાય તેવી ભાવના સાથે વ્રતનું પાલન કરવામાં આવ્યું હતું. ગૌરી વ્રત હિન્દુ સંસ્કૃતિની મહત્વપૂર્ણ પરંપરા છે, જેમાં કન્યાઓ શ્રદ્ધાપૂર્વક ઉપવાસ અને પૂજા કરીને માં ગૌરીના આશીર્વાદ મેળવે છે. મૈયાપુર ગામમાં તમામ દીકરીઓએ એકતા અને ધાર્મિક ભાવના સાથે આ વ્રત ઉજવી ધાર્મિક પરંપરાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ગામની મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી પૂજા અર્ચનામાં ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. રિપોર્ટર રમણભાઈ ખાંટ, માલપુર, અરવલ્લી.